तेरा पीछा करूँ तो હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જય મોગલમાં, જય દ્વારકાધીશ. સવારમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે કારખાને. ને આજ તો અમારે એમાં તો 40 બેગ નીકળી છે ને બહુ ઢેફા નીકળતા હતા, એટલે આજ કામ અમારે બહુ છું નથી. ને ઓલરેડી અત્યારે તો અમારે એક જાળી ફાટી ગઈ છે આજે અહીંયા. જાળી ફાટી ગઈ છે જરાક. તો અત્યારે હવે શેઠને આગળ હું ફોન કરીને કહી દઉં ને તો શેઠ જાળી બાળી સમજાવી નાખે ને શાંતિ રમજાવી બેહવા આવ્યા છે અત્યારે. કારણ કે એ કાંઈ આવે છે અમારે જોરલા પણ એટલી બેગ કાઢી છે ને થોડાક ઢેફા વધારે નીકળતા થયા જાય. કારણ કે ઘંટીમાં પંખડીનું સેટિંગ કર્યું કે નહીં એટલે ને મામાની નાહી છે, હજી નનકુભાઈની બધા આપણે નાહી છે. તો હવે મારે કારણ કે તમારે છે કારખાને, બીજા કારખાને દિવસમાં ના, હું દિવસમાં ના જાઉં છું, નાઇટમાં આવી આવું છું. એક ભાઈબંધ છે જવાનું છે તલગાવેલા, કારણ કે એને થોડુંક ઘરનું કામકાજ છે ને એટલે તો એ ના જાય ને મારે પાછું એના આટાનું ના રહેવાનું છે. ને મામાને એને જવાનું છે વાડીએ, નનકુને જવાનું છે ભાદરા. ચાલો હવે કારખાને જઈએ. તો ફાઇનલી મિત્રો વિશાલ મામાની નનકુભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. તો હવે જઈએ આપણે કારખાને ને મને મૂકવા આવવાનું છે, કારણ કે મારે ગુંદણી રોડ ઉપર એક કારખાનું છે ને ના જવાનું છે ને મારે ના, હું પગીમાં જાઉં છું ભાઈબંધના હાટામાં. તો અત્યારે તો વિશાલ મામાની નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે અમે જઈએ કારખાને. તો જો બાઈકે લૂસી કાઢવીને સરખી કરી નાખી છે અમે. તો ચાલો મળીએ આપણે કારખાને. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે લાલબેન કારખાને પહોંચી ગયા છીએ ને અત્યારે પેલા ગેટ ને એવું બધું ખોલી લઈ. જો અહીંયા થોડુંક તાળું મારેલ છે કે નહીં એટલે આજે તાળું તો નથી મારેલું, આ ખોલવું પડશે પેલા આપણે. જે તાળું મારેલું છે તો અત્યારે તાળું મારેલ છે ને એટલે હવે જલ્દી જો છે ચાવી લેવા. તો જઈ ચાવી લઈને આવે છે ઓલા પણ એલી જોઈ લો હવે. ને આ કંઈક અમે નાસ્તો લેવા છે એટલો, કારણ કે અમારે 2 ટાઈમ નાસ્તો કરવાનો હોય. દિવસે હોય ત્યારે નાસ્તો કરવાનો હોય, સવારે પાછો બપોરે નાસ્તો કરવાનો હોય. એમ કંઈ 2 એકલા છે એટલે કંઈ આળાની લીધે કંઈ બનાવી નહીં. અત્યારે પહેલાં ગેટ બેટ ખોલી નાખીને પછી રૂમમાં જઈએ અંદર આપણે. મડ્ડી કડવા આવ્યો અત્યારમાં તો ગીત વગાડે એ તેરા પીછા કરું તો. તો ફાઇનલી મિત્રો અત્યારે અમારે જયદીભાઈ ખોલી કરશે ગેટ. અત્યારે રૂમમાં જઈએ ને ચા બાબાને કંઈક બનાવીએ, નાસ્તો બાસ્તો કંઈક કરીએ. જો અત્યારે આ કંઈક અમારે રૂમ છે તો પેલા નાસ્તો બાસ્તો મૂકી દઈશ. તો ચાલો મિત્રો અત્યારે અમે મૂકી દીધી છે ચા પાકે છે અત્યારે. ને જયદીભાઈ જોવે છે અહીંયા ફોન. તો ચા બા પાકી દે એટલે આપણે નાસ્તો બની નાખીએ. કારણ કે નાઇટમાં કામે જઈએ છીએ ને જયદીભાઈ અત્યારે નાસ્તો કરવાનો હોય એટલે નાસ્તો લાવીએ ત્યારે નાસ્તો કરવો પડે અવારવારનું, ને બપોરે પાછા નાસ્તો કંઈક કરીએ. હજાદી તો જો ચા પાકી જાય એટલે આપણે નાસ્તો કરવા બેસી જઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છીએ ને અત્યારે નાસ્તો કરી દઈએ પહેલાં. તો જો ફાફડી છે, ગાંઠિયા છે અને બિસ્કિટ છે અને ચા છે. તો ચાલો પહેલાં અમે નાસ્તો કરી લઈએ પછી. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે નાસ્તો વાસ્તો કરી લીધો છે અને જયદીભાઈ જો છે ફોન પાછા. અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો પાછો આપણે. તો અત્યારે જો આજે વરસાદ આવે એવું છે ઓલરેડી. ને તો અત્યારે તો આ ફૂલ ઝાડ ને એવું બધું કેવું મસ્ત મજાનું છે અત્યારે તો આયા.
અચ્છા આ કારખાને મારા આ બીજો ત્રીજો દિવસ છે. આ હું નાઇટ દિવસ કરું છું ને જા ફૂલ ઝાડ કેવું મસ્ત છે તો છે કે નહીં મસ્તીનું જો ઓલા પણ એક કેળાની લૂમ ટીંગાય કેળ છે, પછી એક આંબો છે, લીંબુડી છે, નાળિયેરી છે, સરીંગો છે, પપૈયો છે ને હાનિકાર આંબા રાવણો ફૂલઝાડ ને બધી વસ્તુ છે ને કાજો ખાઈટી આંબલી છે આજે એક ઝીણી એવી. ઓલા પણ છે ને એ આપણે ઓલા કેળ જેવા પાંદડા આવે પણ એ ફૂલઝાડ અલગ છે બિચારા જો ને ઓલા પણ ને આ લાલભાઈનું કારખાનું છે. આપણે પછી લાલભાઈ કારખાને આવ્યા છીએ ને મારે છે આજે બીજો ત્રીજો દિવસ, કારણ કે હું તો હમણાં તો વ્લોગ નહોતો ઉતારતો પણ આજ પાછો વ્લોગ ઉતારું છું ને આજ મારે છે આજ બીજો ત્રીજો દિવસ, કારણ કે હમણાં વ્લોગ નહોતો ઉતારતો ને એટલે હું નહોતો બતાવી શકતો બધાને, પણ હવે બે કન્ટિન્યુ વ્લોગમાં આવતા રહેશે ને ડેલી વ્લોગ મારા આવતા રહેશે. ને અત્યારે તો નાસ્તો કરી લીધો છે અમે, નાસ્તો કરીને અત્યારે પાછા આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે હવે બીજું કાંઈ કરવાનું નથી. હવે આપણે એક થોડોક વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે તો વિડીયો એડિટિંગ કરી નાખી, 2-3 આખા વિડીયો એડિટિંગ કરવાનો છે બાકી, પછીનો વ્લોગ એડિટિંગ કરવાનો પડ્યો છે હજી આવડો વ્લોગ એડિટિંગ કરવાનો છે અને પાછો સાંજે 8 વાગે મૂકવાનો છે, અપલોડ કરવાનો છે. તો ચાલો પહેલાં એડિટિંગ ને એવું. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણો વિડીયો એડિટિંગ થઈ ગયો છે અને અત્યારે જે દિવસ ગયો છે પેપર બેગ આવી છે ખાલી કરવા, કારણ કે છોટા હાથીમાં પેપર બેગ આવી છે ને પેકિંગ કરવાનું છે કે નહીં, પેકિંગના બીજા મજૂર આવવાના છે ને એ જેલો છે પેપર બેગ ખાલી કરવાને. હું છું રૂમે ને અત્યારે વિડીયો એડિટિંગ કરી નાખ્યો છે ને હવે થોડીક આમ ઉજાગરો છે એટલે ઘડીક હોઈ જાઉં ને જો તમે તો અત્યારે જદીવનો ફોન આવ્યો તો કે ચા ને એવું બધું મૂકવાનું છે તો તું દૂધને લઈને આવી જા. તો અત્યારે દૂધને એવું બધું લઈને જાય છે ઓફિસ બાજુ ને ઓફિસમાં જઈને ચા બનાવી આપણે. તો ચા સુધી બ્લોગમાં ભીના રહેજો તમે. તો અત્યારે ચા બનાવવા જતો ને તો પાછો એક કેમિકલની ગાડી આવી છે એટલે પાછું ડેલો ખોલવા આવવું પડ્યું. હવે ડેલો ખોલીને આપણે હવે બનાવવાનું છે ચા. જોઈ ચા કોણ બનાવે એમ, તેજી જેદી બનાવે કે હું બનાવું કે બીજો ભાઈબંધ બનાવે. તો ચાલો ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો તમે લોકો. હવે તો અત્યારે ઓફિસે જો ને તા જેદી એમ કે તારે સૂવું તો સૂઈ જાય કે ઉજાગરો છે એ કે ને કાલમાં પછી પાછો આપણે દાડી આવશે તો કાલમાં હોવા છે નહીં. તો અત્યારે હું સૂઈ જાઉં ઘડીક ને આરામ કરી લઉં ને ચા તો ઓલા માસી છે એ બનાવે છે ને જેદી છે એ એના પગારનો હિસાબ કરે છે, કેટલો મુનાફો ને એવું બધું મળ્યું છે એવું બધું હિસાબ કરે છે. ને હું અત્યારે ફાઇનલી મિત્રો અત્યારે રૂમમાં સૂતો છું. તો અત્યારે આગળ આ કુલર છે ને એ બધું હું ચાલુ કરી દઈ અને એક આ પંખો છે એ ચાલુ કરી દઈ એટલે આરામથી ઊંઘ આવી જાય ને અત્યારે ઊંઘ આવી જાય એટલે પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કરશું ને વિડીયો એડિટિંગ થઈ જશે ને વિડીયો તો તમે જોજો જરૂરથી, કારણ કે મારે શિયાળ વિશાળ વ્લોગમાં ચેનલમાં આવી ગયો છે એ વિડીયો આવી જશે. અને એક વિડીયો પાછો એની વિડીયો પાછો હું ઇન્સ્ટાગ્રામમાં પણ ચડાવું છું. તો બે આઈડીમાં મને સપોર્ટ કરતા રહેજો ને જો તમને અમારા વ્લોગ ગમે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા આપણે ત્યાં સુધી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.